अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના મખસૂસ છે પરવરદિગારથી કે જેણે કેટલી બધી નેમતો આપણને અતા કરી, બેશુમાર નેમતો આપણને અતા કરનાર છે। આ બંદો છે કે જેના શુક્રી કરે છે અને નેમતોની કદર નથી જાણતો। એટલી બધી નેમતો આપણા આજુબાજુમાં છે કે કહી શકાય નેમતોના દરિયામાં આપણે ડૂબેલા છીએ। માછલીને જેમ પાણીની કદર દરિયામાં નથી થતી, એવી જ રીતના આ નેમતો જ્યાર સુધી છે ઇન્સાનને કદર નથી થતી, એનો શુક્ર અદા કરવો આપણી બંદા તરીકે જવાબદારી બને છે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ પર, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કે જેઓ ખુદ અલ્લાહ તરફથી આવેલ એક નેમત છે। નેમતને લઈને આવ્યા, હિદાયતની નેમત, સિરાત મુસ્તકીમ આપણને બતાવ્યા, અલ્લાહની ઓળખાણ, એની બંદગીનો તરીકો, દુનિયા અને આખિરતની કામયાબીની ચાવીઓ આ મુબારક હસ્તીઓ આપણા ઇખ્તિયારમાં સોંપીને ગયા। હવે આપણી જવાબદારી છે કે એમની સીરતને જાણીએ, એમના નૂરાની કલામથી આગાહી મેળવીએ અને આપણી જિંદગીને કામયાબ બનાવીએ। ખુદાની બારગાહમાં આ હસ્તીઓનો, આમની નેમતોનો આપણે જવાબ આપવાનો છે। પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીન મુમિનાતને ખુતબાની શરૂઆતમાં તકવાની ભલામણ કરતા, ખુદ આ તકવા, આ પરહેઝગારી, આ ગુનાહોથી બચવું અને નેક કામો અને વાજિબાતને અદા કરવા આ આખિરતનું બાથું છે કે જેને આ દુનિયાથી આપણે મેળવવાનું છે। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાની અંદર ચર્ચા હેઠળ છે। નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર હારિસે હમદાનને અમીરુલ મુમિનીન લખે છે। આ લેખિત ભલામણો, આ લેખિત નસીહતો અને અખલાકી વાતો જેને દર ખુતબે જુમામાં આપણે તમારી સમક્ષ બયાન કરતા હોઈએ છીએ, આજે પણ આ પત્રના 3 જુમલા મારે તમારી સામે રજૂ કરવા છે। આ 3 જુમલા જેને મૌલા લખે છે આ પત્રમાં, આ ત્રણેય મરબૂત છે નેમતથી। અલ્લાહની નેમતના બારામાં મૌલા અલી લેખિત નસીહત કરે છે હારિસે હમદાનને। મૌલા ફરમાવે છે, વસ્તસ્લિહ કુલ્લ નિዕમતિન અનઅમહલ્લાહુ અલૈક, જે કઈ નેમતો ખુદાએ તને આપી છે એનાથી બરાબર યોગ્ય રીતે સહી તરીકાથી ફાયદો ઉઠાવો। નેમતની પહેલી ભલામણ, નેમતના બારામાં પહેલી ચોખવટ અને નસીહત આ કે નેમતથી બરાબર ફાયદો ઉઠાવવામાં આવે, સહી રીતના નેમતને ઉપયોગમાં લેવામાં આવે। એક રીતે જોતા નેમતનો સહી શુક્ર એ છે કે સહી રસ્તા પર ખર્ચ કરવામાં આવે, સહી રસ્તા પર એનો ઉપયોગ કરવામાં આવે। ખુદાએ જો માલ આપણને આપ્યો છે તો આ માલ જેવી નેમતનો એક જાતનો શુક્ર આ છે, અમલી શુક્ર આ છે કે જે રાહમાં ખુદા રાજી છે ત્યાં ખર્ચ કરવામાં આવે, ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે, ન ગુનાહમાં ન માસિયતમાં। કોઈ પણ નેમત આપણને જો મળી છે તો બરાબર રીતના, સહી રીતના એનાથી લાભ ઉઠાવવામાં આવે, આ જ એક જાતનો શુક્ર છે। આ પહેલી વાત। બીજું, વલા તુદય્યઅન નિዕમતન મિન નિዕમિલ્લાહિ ઇન્દક, ખુદાની આપેલી કોઈ પણ નેમતને તું બરબાદ ના કર, ઝાયા ના કર, એને વેસ્ટ ના કરવામાં આવે। ખુદાએ કોઈ ચીજ આપી છે, બરાબર ઉપયોગ કરીએ પણ એને બરબાદ ના કરીએ, ખતમ ના કરીએ। શું ઇન્સાનને હક છે કે પોતાના માલને જ્યાં ને ત્યાં ઉડાડી નાખે, હલાલ હરામ જોયા વગર બરબાદ કરી નાખે, ઝાયા પોતે પણ ના લાભ ઉઠાવે ને બીજા પણ કોઈ ફાયદો ના ઉઠાવી શકે એવી રીતના ખરાબ કરી નાખે? શું આ હક છે આપણને? હરગીઝ નહીં। એને તો ઇસરાફ કહેવાય, બરબાદી કહેવાય, નેમતની નાશુકરી અને નાકદરી કહેવાય। આ રીતના જો કોઈ નેમતનો ઇસરાફ કરતો હોય, જાણે એમ કે નાશુકરી કરે છે, પણ નેમતનો સહી ઉપયોગ કરતો હોય, જાણે એમ કે પોતાના અમલથી શુક્ર અદા કરી રહ્યો છે।
આ બે જુમલા મૌલા બયાન કર્યા પછી ત્રીજો જુમલો પણ નેમતના બારામાં મૌલા ફરમાવે છે વલ યુરા અલૈકા અફરમા અનઅમલ્લાહુ બિહી અલૈક, ખુદાએ જે નેમત તને આપી છે, ખુદા તરફથી નેમત જે તને મળી છે એનો કંઈક અસર તારી જિંદગીમાં દેખાવો જોઈએ. હું જરાક આના બારામાં ચોખવટ કરવા માંગુ છું. 3 જુમલા નેમતના બારામાં મૌલાએ ફરમાવ્યા. સૌથી પહેલું, નેમતનો સહી ઉપયોગ કર. બીજું, નેમતને હરગીઝ બરબાદ અને વેસ્ટ ના કર. ત્રીજું, જો નેમત મળી છે તો એનો અસર દેખાવો જોઈએ આપણી જિંદગીમાં, આપણી હયાતની અંદર. દાખલા તરીકે કોઈને ઇલ્મ મળ્યું છે, એ ઇલ્મને લઈને બેસી જાય અને કંઈ પણ કોઈને ઇલ્મી ફાયદો ના પહોંચાડે તો આ નેમતનો કોઈ અસર જાહેર થયો એમ ના કહેવાય. એ ઇલ્મ શું કામનું કે પોતે બધું મગજમાં લઈને બેઠા હોય અને જ્યારે પોતે ગુજરી જાય તો ઇલ્મ પણ એને હારોહાર દફન થઈ જાય. કંઈ પણ ઇલ્મી અસર નહીં. કોઈ ઇલ્મી વાત નશ્ર કરવી, લોકો સુધી પહોંચાડવી, લોકો ફાયદો ઉઠાવે, લોકોની હિદાયત કરવી, લોકોના જહેલને દૂર કરવો, લોકોને આગાહી આપવી, આ નેમતનો એક અસર છે. એવી જ રીતના ખુદાએ જો માલ આપ્યો છે, આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ માલ દૌલત છે, સારી આપણી સ્થિતિ છે, સારી હાલતમાં આપણે છે, એમ છતાંય ફાટેલા કપડાં પહેરે, એવો ચહેરો બનાવીને ફરે, એવા ફટીચરની જેમ ફરતા હોય, હંમેશા બસ ખુદાથી શિકવા ને શિકાયત કરતા હોય, ઓલા પાસે કેટલું છે ને આની પાસે કેટલું છે ને મારી પાસે તો કઈ છે નહીં ને આમ છે ને તેમ છે ને ફલાણ, કેવા કેવા શબ્દો. મારે અત્યારે હસવાનો વિષય થઈ જશે એવા શબ્દોને જો હું અહીંયાથી બયાન કરું તો કેવા નાશુકરી ભર્યા શબ્દો નીકળતા હોય. ભાઈ, ખુદાએ નેમત આપી છે તો બરાબર કપડાં પહેરો ને, સારું ખાઓ ને, સારી જિંદગી જીવો ને. હા, હું એમ નથી કહેતો કે એટલી દેખા દેખી કરો, એટલો શોફ કરો કે ગરીબો લોકો જોઈએ તો એમનું પેટ બળે અને એ લોકો એના દિલમાંથી સંતોષ હાયલો જાય અને એ લોકોના મગજમાં આપણા પ્રત્યે બદગુમાની પેદા થાય ને, એમ દેખાડો કરવાની વાત નથી. પણ સાવ એવું ના હોવું જોઈએ કે માલ હોવા છતાં એવી રીતના ફરતા હોય કે જાણે એમ લાગે કે આ તો એટલા ગરીબ છે, એટલા ફકીર છે. અને અમુક શેઠ લોકોને મેં જોયા છે એવી રીતના ફરતા હોય કે કોઈને ખબર ના પડવા દે કે મારી પાસે માલ અને દૌલત છે, જેથી કોઈ આવીને માંગી ના લે, કોઈ મદદ ના માંગે, કોઈ જરૂરતમંદ ના આવે. ના, એવું ના હોવું જોઈએ. ખુદાએ જો નેમત આપીને તો નેમતનો અસર આપણી જિંદગીમાં દેખાવો જોઈએ. આપણે પણ એ નેમતથી ઉપયોગ કરીએ, આપણા બાલ બચ્ચાઓને ફાયદો પહોંચાડીએ, આપણા મુમિન ભાઈઓને, આપણી કોમના લોકોને, બધાને આપણી પાસે જે નેમત છે એનાથી લાભ અને ફાયદો પહોંચાડવો જોઈએ. આ ઈચ્છવા જોગ છે, આ આપણાથી ચાહવામાં આવ્યું છે. સૂરે ઝુહાની લાસ્ટ આયતમાં ખુદાવંદ આલમ ફરમાવે છે વ અમ્મા બિનિઅમતિ રબ્બિકા ફહદિસ, ખુદાની નેમતો જે તારી પાસે છે એને તું બયાન કર. બયાન બે રીતના થાય, યા તો જબાન થકી યા તો અમલ થકી. ખુદાએ માલ આપણને આપ્યો છે, શુક્ર અદા કરે, અલ્હમ્દુલિલ્લાહ. ખુદાએ આપણને એવી હાલતમાં રાખ્યા કે ખાતા પીતા છીએ, બીમાર પડીએ તો આપણે આપણો ઈલાજ પણ કરાવી શકીએ છીએ, પહેરવા માટે સારા કપડાં છે, રહેવા માટે છત છે, આપણે ક્યાંય આવવા જવા માટે આપણને કઈ સારું વાહન છે, બધી અલ્હમ્દુલિલ્લાહ સગવડતા આપી છે. હંમેશા શુક્ર કરે. શુક્રના શબ્દો આપણી જબાનથી દેખાવા જોઈએ. આ જબાની શુક્ર, અમલથી પણ. માલ આપ્યો છે તો બસ પોતે લઈને ખજાનો ભરવામાં જ ન લાગી જાય, બલકે પોતે વાપરે, બાલ બચ્ચાઓને, સગા વાલાઓને, મુમિન ભાઈઓને, ગરીબોને, બધાને પોતાની આ નેમતમાં શરીક ગણે અને એ લોકો સુધી પણ ફાયદો પહોંચાડે. આ છે અલ્લાહની નેમતોને બયાન કરવી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, કે ખુદાને આ વાત પસંદ છે જ્યારે પોતાના બંદાને નેમત આપે ને તો આ નેમતનો અસર એની જિંદગી પર દેખાય. ઈ બયાન કરે આ નેમતોને. આપણા છઠ્ઠા ઇમામની તાકીદ ભરેલી આ હદીસ, હદ્દિસ બિમા આતાક અલ્લાહ
وفضلك ورزقك واحسن اليك وهداك. ખુદાએ જે તને હિદાયત આપી, ખુદાએ તારા પર જે ihsan કર્યા, ખુદાએ જે રોઝી આપી, જે ફઝલો કરમ છે ખુદાનો, જે કંઈ ખુદા તરફથી મળ્યું છે એને બયાન કર. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ આપણને આ આપ્યું છે, તે આપ્યું છે. અને ફક્ત બયાન કરવાની જ વાત નહીં, અમલ થકી પણ આપણી આ નેમતોને જાહેર કરવામાં આવે. નહીતર ખુદા કોઈને નેમત આપે અને બંદો એ નેમતને છુપાવીને રાખે, ન પોતે વાપરે, ન બાલ બચ્ચાઓને વાપરવા દે, ન બીજા કોઈને એનાથી ફાયદો પહોંચાડે, આ માણસ નેમતનો દુશ્મન લેખવામાં આવે છે. હું નથી કહેતો, હદીસની અંદર મળે છે, મન ઉતિયા ખૈરન ફલમ યુરા અલૈહ સુમિયા બગીવલ્લાહ મુઆદિયન લિનિઅમિલ્લાહ. જે કોઈને ખુદાએ નેમત આપી પણ એ નેમતનું કઈ અસર એની જિંદગીમાં ના દેખાતો હોય તો આ માણસ અલ્લાહનો દુશ્મન અને નેમતનો દુશ્મન લેખવામાં આવે છે. એટલે જ ખુદાએ જો નેમત આપી છે તો એ નેમતનો શુક્ર અદા કરીએ, ઝબાન થકી, અમલ થકી. આ પત્રની અંદર હારિસે હમદાન ને મૌલા અલીની નેમતના બારામાં 3 ભલામણો. સૌથી પહેલું, નેમતનો બરાબર ઉપયોગ કર. બીજું, નેમતને હરગીઝ બરબાદ અને ઝાયા ના કર. અને ત્રીજું, આ નેમત આપી છે તો એનો અસર તારી જિંદગીમાં દેખાવો જોઈએ. અંતમાં હજી એક હદીસ મૌલા અલીની બયાન કરીને હું વાતને પૂરી કરો. મૌલા ફરમાવે છે, ઇન્નલ્લાહ જમીલુન વ યુહિબ્બુલ જમાલ. ખુદાની ઝાત ખૂબસૂરત છે અને ખુદ ખુદા પોતાના બંદાઓના અંદર ખૂબસૂરતી જોવા માંગે છે. જે નેમતો ખુદાએ આપણને આપી એને બરાબર વાપરીએ અને આ નેમતથી લાભ ઉઠાવીએ અને આપણને બંદાઓ જોઈએ કે હા, ખુદાની આ નેમતો મળી છે, આ નેમતનો અસર દેખાવો જો. અર્થ કર્યું, ઇલ્મ છે તો બીજાઓને ફાયદો પહોંચાડો, માલ છે તો હું માલને બીજાઓની મદદ કરો. કંઈ પણ ખુદાએ ઇજ્જત આબરૂ આપણને આપી છે, આ નેમત આપી છે તો એનાથી હું કોઈની મદદ કરું. જે કંઈ પણ ચીજો અલ્લાહ તરફથી મળી છે એ ખુદાના બંદાઓને લાભ થાય એ રીતના હું લોકો સુધી બતાવું. નહીતર નેમત તો હોય, આપણી પાસે હોય, પણ બીજાને જો આપણે ઉપયોગી ના બનતા હોય તો આ શુક્રાની નેમત નહીં, કુફરાની નેમત ગણાશે. કોઈ માણસ ડોક્ટર હોય, ડોક્ટરનું, મેડિકલ સાયન્સનું બધું ઇલ્મ એની પાસે છે, સામે બીમારો પણ પડ્યા છે, પણ કોઈ માણસ ને ખબર જ નથી કે આ ડોક્ટર છે ને પોતે આ વાતને છુપાવતો હોય અને સામેવાળાનો ઈલાજ ના કરતો હોય. આ નેમત જે ખુદા તરફથી મળી છે શું કામની? શું એનાથી ફાયદો? જ્યારે કે આ નેમત જાહેર ના થતી હોય અને બીજાઓને ઉપયોગમાં ન આવતી હોય, બીજાઓને લાભ અને ફાયદો ના થતો હોય. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ મારે વાતને વાઝે અને રોશન પહોંચાડવી હતી. શાયદ કે આ મૌલા અલીનો મેસેજ અને પૈગામ આપ લોકો સુધી પહોંચી જાય અને આપણે એના ઉપર અમલ કરતા થઈ જઈએ. આ પત્રની અંદર હજી પણ મૌલા અલીએ બીજી ભલામણો કરી છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબામાં આપણે તમારી સમક્ષ રજૂ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કસર નમાઝમાં. જ્યારે 4 રકાતી નમાઝ આપણે સફરમાં જઈએ એની બધી શરતો સાથે તો આપણી 4 રકાતી નમાઝ થઈ જાય છે 2 રકાત. ઝોહર, અસર અને ઈશાની નમાઝ આપણે 2 રકાત પડવાની છે. આ કસરના અહેકામ અને મસાઇલની અંદર એક મસલો આ છે કે 4 જગ્યાઓ એવી છે કે જ્યાં ભલે આપણે સફરમાં છીએ તો પણ આપણને ઇખ્તિયાર છે, આપણે ત્યાં પૂરી નમાઝ પઢીએ અથવા તો કસર પઢીએ, 4 રકાત પડો અથવા તો 2 રકાત પડો. કઈ કઈ 4 જગ્યાઓ? સૌથી પહેલું તો આખું મક્કા શહેર. ખુદા ઇન્શાઅલ્લાહ નસીબ કરે હજ અને ઉમરા આપણે જ્યારે ત્યાં જઈએ તો આપણને ઇખ્તિયાર છે, આખા મક્કાની અંદર તમે પૂરી પડો કે કસર પડો. આખું મદીના શહેર, તમે કહેશો કે મદીના તો બહુ મોટું થઈ ગયું છે, એટલું એને ડેવલપ કરવામાં આવ્યું છે, આ ભલે વધી ગયું હોય, જેટલો ભાગ મદીનામાં શામિલ થયો છે આ બધું આખા મદીનાની અંદર અને આખા મક્કાની અંદર આપણને ઇખ્તિયાર છે કે આપણે ત્યાં પૂરી નમાઝ પઢીએ. એવી જ રીતના કૂફા શહેરે કૂફા પણ જેટલું મોટું થઈ ગયું હોય આપણે આખા કૂફાની અંદર
આપણને ઇખ્તિયાર છે આપણે પૂરી પડીએ કે કસર પડીએ. 3 જગ્યા થઈ, મક્કા, મદીના અને કુફા. ચોથી જગ્યા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. ખુદા કરબલાની ઝિયારત પણ આપણને નસીબ ફરમાવે. જ્યારે આપણે કરબલામાં જઈએ, આકા હુસૈનના હરમમાં આપણે જઈએ, તો ઇમામે હુસૈનની ઝરીહથી 11.5 મીટર બધી બાજુ, 11.5 મીટર આ બાજુ, ઓલી બાજુ, આખું 11.5 મીટરનો જે એરિયા છે ઇમામની ઝરીની આજુબાજુ, ઈ એરિયાની અંદર, ઈ જગ્યાની અંદર આપણને ઇખ્તિયાર છે કે આપણે ત્યાં કસર પડીએ અથવા પૂરી પડીએ. કરબલાની અંદર ઇમામે હુસૈનની કબ્રની આજુબાજુ 11.5 મીટર આટલી જ જગ્યા. કરબલામાં આપણે હોટલમાં નમાઝ પઢવી હોય તો એનો આ હુકમ નથી. કરબલાનો મસલો કુફા, મક્કા અને મદીનાની જેમ નથી કે આખા કરબલામાં આપણે પૂરી નમાઝ પઢી શકીએ અથવા કસર પઢી શકીએ. ના, ફક્ત ઇમામની ઝરીની આજુબાજુની આ જગ્યા છે કે જ્યાં આપણને ઇખ્તિયાર છે. હવે આ 4 જગ્યા ઉપર આપણને ઇખ્તિયાર છે પૂરી પડો કે કસર, એના પણ અમુક અહેકામ છે, મસાઇલ છે અને એને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબામાં બયાન કરશું અને આ વાતની ચોખવટને આપણે બયાન કરશું કે જો અહેકામ અને મસાઇલની અંદર અહીંયા આપણને ઇખ્તિયાર છે પૂરી પડવાનો કે કસર પડવાનો, તો અમુક બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવી જોશે. ઇન્શાઅલ્લાહ ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, ખુદાયા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની, અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા જે મુમિનીન મુમિનાત બીમાર છે શિફાને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક રૂહાની જિસ્માની બીમારીથી અમોને મહફૂઝ રાખ. પરવરદિગારા મકામાત મુકદ્દસાની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર ઇમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.